આ તરફ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિરોધીઓ અને વેપારીઓને ખુલ્લી ચીમકી આપી। ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિરોધીઓને લલકારતા કહ્યું કે મને છંછેડવાનો પ્રયાસ ન કરતા, બાકી આખી દુનિયા જાણે છે કે ધર્મેન્દ્રસિંહ કોણ છે। વેપારીઓને ભૂતકાળની યાદ અપાવી કે જ્યારે નોટિસ આવ્યા બાદ દુકાનો તૂટવાની હતી ત્યારે મેં જ એને અટકાવી હતી। વેપારીઓ આ ઉપકાર ભૂલી ન જાય। પક્ષ વિરોધી કામ કરનારાઓને અલ્ટિમેટમ આપ્યું કે જો તમે ભાજપ વિરુદ્ધમાં જશો તો અમારે કડક પગલાં લેવા પડશે। અમને છંછેડવાનો પ્રયત્ન ના કરતા, બાકી તમને ખબર જ છે કે ધર્મેન્દ્રસિંહ કોણ છે। કોઈ એવો પ્રયત્ન ના કરતા, બધાય કમળની પેનલથી ચાલજો। કમળ કમળ ને કમળ, કમળ સિવાય તમને કોઈ કહેવા પણ આવે ને તો મને ફોન કરજો, એટલે આપણે એને સીધો કરી નાખશું। ભૂલથી જો તમને એવું કહેવાય કે મને એક મત આપજો, બાકી તમારે જે કરવું એ કરજો, એવો કોઈ પણ ઉમેદવાર તમને ફોન કરે અથવા તો મળીને કહે તો આપણે જીતેલો હશે ને તો એને ઘરે કાઢી મૂકશે। વાઘોડિયાનું વાતાવરણ, જેટલા પણ દુકાનો તોડવાની હતી એને પણ અમે અટકાયેલી છે। અટકાઈ છે કે નહીં? સરકારે નોટિસ આપી દીધી હતી મામલતદારશ્રીએ। તમામ મામલતદારશ્રીને રોકીને વેપારી એસોસિએશન આવ્યા પછી આ વેપારીઓ પણ ભૂલી ના જાય કે તમારી દુકાનો તોડવાની હતી, તમને નોટિસ આપી દીધી હતી। એ વખતે માત્ર તમારા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહે આ બધું અટકાયેલું છે, પણ તમે ભારતીય જનતા પાર્ટીની વિરોધ જાઓ તો પછી અમારે પણ ના છૂટકે કંઈ કરવું પડે એવો સમય લાવતા નહીં।